આગળ જરાક ચેકિંગ ચાલુ છે એના લીધે બંધ માનો મેરામણ ઉપરાવણો ને એ ટાઈપનો આખું છે માહોલ. તો મિત્રો અહીંયા છે સેટિંગ કાઉન્ટર. તો આપણું સેટિંગ થઈ ગયું છે. મિત્રો જોઈ લ્યો, આ હે ગુજરાત એસટી બસ. માતાજી મિત્રો, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી તમે બધા મજા પડી જશો. કેમ કે આપણું વિડીયો જોતા બધું મજામાં જ હોય ને, મજામાં જ રહેવાનું. તો ફાઇનલી પાછું આજે એક મસ્ત મજાનો દી ઉડી ગયો છે અને તમારો ભાઈ નાઈ બંધ થઈ ગયો છે ત્યાર. કેમ કે આજે આપણે કંઈક એવો સીન થઈ ગયો ને કે વાત જ ના પૂછો. કેમ કે સવારમાં મોદી કાકાનો ફોન આવી ગયો. झूठ बोलो, बार बार झूठ बोलो. મોદી કાકા કીધું કાનભાઈ તમે જો દ્વારકા નહીં આવો તો આપણે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવાના છીએ જ નહીં. તો આપણે ચાલો હવે દ્વારકા જવાનું છે ને આપણે લેવા માટે પેશીલાકીનું વાહન પણ આવી ગયું છે, જે અત્યારે આપણે સરકારી સ્કૂલ છે ત્યાં ઊભેલું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ ને વાહનમાં બેસી જઈએ ને પછી જઈએ ને મોદી કાકાને રામ રામ કરી લઈએ. તો બીજું જગત વિડીયોમાં મિત્રો જે આપણે વાહન લેવા આવવાનું હતું ને વાહન આવી ગયું છે, એટલે આપણે તમને બતાવી દઉં. આ છે સરકારી વાહન જે આપણે એને લેવા આવવાનું હતું. મોદી સાહેબનો ફોન આવ્યો હતો ને. તો મિત્રો સરકારી વાહન ચાલુ થઈ ગયું છે જવા માટે. જોઈ લો બીજી બસ, બીજી પણ આવે છે. રામ બાપુ આવી ગયા. રામ બાપુ જવાનું છે ને દ્વારકા મોદીને મળવા. તમે રામ બાપુ અમે બધા મોદીને મળવા જઈ રહ્યા છીએ દ્વારકા. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈ ફાઇનલી ઘરે બસમાં બેસી ગયા. સીટ રોકેલી હતી કેમ કે ભાઈ સરકારી વાહન આવે ને આપણે સીટ ના રોકીને બનાવ કરી તો અહીંયા સીટ ના જોઈએ ત્યારે ઊભા બધા આપણે મોટી સીટ રોકી ડ્રાઈવરની બાજુમાં જો હા બાજુ પસવાડે પંચાયત કરવાનું ચાલુ કરી દીધું. હા તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો મળી ગયો છે બસ તરફથી. સરકાર તરફથી મસ્ત મજાનો નાસ્તો મળ્યો છે. જોઈ લો હવે મસ્ત મજાનો નાસ્તો કરી પછી બસ ઉપડી છે. હજી તો બસ ઉપડી નથી. બસ હજી ઘણા પેસેન્જર આવવાના છે તો એને વાટ જોઈને બેઠા બધા. બરાબર ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ મસ્તનો. ફેમિલી નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને હવે બસ ઉપડી ગઈ છે આપણી. છે ને ફોટા મળવા આવી ગયા બધાના. પેસેન્જર મોલક કરેલા છે. પેસેન્જર મોલક આવી ગયા. આગળ જરાક ચેકિંગ ચાલુ છે એના લીધે બસ જરાક ઊભી થઈ રહી. તો ચાલો હું તમને બતાવું ચેકિંગ. આગળ જરાક ચેકિંગ ચાલુ છે બસમાં નહીં પણ પ્રાઇવેટ વાહનમાં. એના લીધે જરાક બસ અહીં ઊભી થઈ રહી, ખોટી થઈ રહી. મિત્રો ફાઇનલી આપણે છે દ્વારકા પહોંચી આવ્યા છીએ ને બસ પાર્કિંગમાં કરીને પછી આપણે ફ્રેશ થઈને વિડીયો તમને ને પબ્લિક બતાવવાનું. મિત્રો જોઈ લો પબ્લિક ને અહીંયા બસ પાર્કિંગ છે. આ બાજુ ટ્રક છે એ છે એમાં સામે દેખાય ને ત્યાં છે મોદીજી ભાષણ કરવાના છે. એ બધું સ્ટેજ ગોઠવેલું છે ને પબ્લિક જોઈ લો મિત્રો. આ બાજુ પણ એક બીજું બે પાર્કિંગ કરેલા છે બસના માટે. પબ્લિક એટલે વાતું પૂર્યો જાણે માનો મેરામણ ઉપરાવણો ને એ ટાઈપનો આખું છે માહોલ. તો આપણે અંદર જઈએ પહેલાં સ્ટેજમાં ને તો મિત્રો અહીંયા છે સેટિંગ કાઉન્ટર. તો આપણું સેટિંગ થઈ ગયું છે. તો આપણું સેટિંગ થઈ ગયું હવે આપણે અંદર જઈ શકીએ છીએ. કેમ કે ખાકી મીડી મસાલા આપે ને તો કોઈને અંદર જવા નથી દેતા. આપણે સેટિંગ થઈ ગયું ને આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર. તો મિત્રો આ છે સ્ટેજ. नरेंद्र मोदी साहब भाषण करवाना है यहाँ. उनकी प्रतिभा को सम्मान देने के लिए देश में नेशनल क्रिएटर्स अवार्ड शुरू किया गया. इसके तहत अलग अलग कैटेगरी में उन चेंज मेकर्स को सम्मानित करने की तैयारी. भारत का बच्चा
બરાબર આવી ગયા મસ્ત મજાની દર્શન લઈ લીધી ભટકેશ્વર મહાદેવ જોઈ આ દ્વારકાનો ભટકેશ્વર મહાદેવ છે એ ચણા મસાલા છે ને દરિયા કાંઠે ખાતા ખાવાની જ મજા આવે બેઠા બેઠા ચણા મસાલા ખાવાના છે ને દરિયા કાંઠે મજા જ આવે જોઈ લો આ ભટકેશ્વર મહાદેવનો દરિયાનો કાંઠો છે અહીંયા અને આપણે ચણા મસાલા લઈ લીધા અને બેઠા બેઠા ખાવાની મજા આવે તીખા ફૂલ તીખા રાખેલા છે મને લાગે છે કે પાછી એક લસ્સી પીવી જોઈએ અમારે એટલા તીખા રાખેલા છે ને જોઈ લો પબ્લિક આજે બહુ છે આજ પબ્લિક એટલે વાતું ભરી આવી એમ ને એટલી જેટલી બહાર છે ને એટલી જ હજી અંદર સ્ટેજમાં છે પેલી આ પબ્લિક તો આપણે ચણા મસાલા ખાઈ લઈએ ફટાફટ દરિયાને કાંઠે ચણા મસાલા ખાવાની જ મજા ઓર છે આ છે પોરબંદર જિલ્લાનું પાર્કિંગ સ્ટેન્ડ તો પોરબંદર જિલ્લાનું બસનું પાર્કિંગ સ્ટેન્ડ છે જે પોરબંદર જિલ્લાની રૂટ નંબરમાં જે હાલતી હોય એ બસોનું બધું અહીં પાર્કિંગ કરેલું છે મિત્રો આમાં આવીને આપણે એમ થાય ભૂલ એમ આવીએ તો જોઈ લો બધી વાર બસો જ છે એટલી બસો છે ને કે વાત જ ના પડે એમ થાય ભૂલ એમ આવી ગયા આમાં નાના છોકરા ભૂલા પડી છે ને ખબર ના પડે હવે આપણે બસ ચડીએ કે નહીં કલ્યાણપુર તાલુકો આપણે બસ આમાં ક્યાંક જ હોવી જોઈએ મિત્રો મને હવે એવું લાગે છે કે મોદી સાહેબ આપણે ગોતતા લાગે છે જોઈ લો સાયરન સંભળાતું હોય તમને મને એવું લાગે મોદી સાહેબ આપણે ખોજમાં નીકળે લાગે ગલીઓમાં આવે જલવા હે હમારા કે કાનુભાઈ ક્યાં આવી ગયા આપણે વાગી ગયા બેસી આપણે થોડા ને કહીને જડીએ એમ પણ બેસી આવી ગયા તો બેસી આપણે લેવા આવે ને તો આપણે જઈએ ઘર ભેગું થાને ભાઈ મને ગોતતા લાગે જો સાયરન સંભળાતું હોય તમને હવે મોદી સાહેબ આપણે ગોતવામાં ગોટાડે સીડ્યા લાગે મને આપણી બસ નથી ચડતી મિત્રો જોઈ લ્યો આ હે ગુજરાત દેશની બસ જે કલ્યાણપુર તાલુકો દ્વારકા તાલુકાનો છે જોઈ લે એ તો આગળ એક જવાનો સમય થઈ ગયો છે આપણે બસમાં થઈ ગયા બધી બસો એકબીજાને મોટી કરવાની ચાલુ થઈ ગઈ છે ને આપણે મોદી સાહેબને મળવા ગયા નહોતા કેમ કે બસમાં નીંદર સળી ગઈ ભૂઈ ગયા એટલે પૂરું થયું આપણે ને હવે આપણે ઘેરથી જવાનો સમય થઈ ગયો છે એટલે બધી બસો છે ને બાર બધી એકાબીજાની મોજ અહીંથી નીકળે છે જ્યારે તમને દેખાતું હોય છે આ દેખાય આપણે બાર નીકળે તો હું તમને બતાવીશ તમને આ વિડીયો જોઉં તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી દેજો एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए વિડીયોમાં આપણે પાછા જ્યારે અમે કપલમાં આવશું ને ત્યારે આખો બ્લોગ આપણે લેશું દ્વારકાને આજ તો હું તો મોદી સાહેબને મળવાનો હતો ને એટલે આખો બ્લોગ બન્યો નહોતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો